સમાચારમાં વાત કરીએ તો કચ્છ જાણે કાશ્મીર બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ ભુજમાં જોવા મળ્યું છે। તો ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ છે, ડાઉન જોવા મળી હતી અને ઠંડીમાં વધારો થતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો। તો વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। ભુજમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન પડી હતી અને જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો વહેલી સવારના દ્રશ્યો છે, કચ્છ જાણે કાશ્મીર બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ભુજમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। સીધા દ્રશ્યો આ સામે આવ્યા છે। ભુજના વહેલી સવારના દ્રશ્યો છે, ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો ઠંડીમાં વધારો થતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારૂ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, કચ્છમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, શું છે માહિતી? જી ચોક્કસ આપને જણાવી દઉં કે આજે કચ્છ જાણે કાશ્મીર બની હોય તેવું ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું। કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે વહેલી સવારે ધુમ્મસ ઘાટ આગોશમાં છવાયું હતું। વહેલી સવારથી જે ધુમ્મસ છવાતા ક્યાંક ઠંડીમાં પણ અહેસાસ થયો હતો। જે રીતના વાત કરવામાં આવે તો જે ધુમ્મસ પડવાના કારણે દૂર દૂર સુધીના જે દ્રશ્યો હતા તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ સામે પડી રહી હતી। જે રીતના વાહન ચાલકોને પણ વહેલી સવારે ધુમ્મસના કારણે કહી શકાય કે તે મુશ્કેલી પણ અનુભવવી પડી હતી। જી, વિગતો આપવા બદલ આપનો આભાર। તો વહેલી સવારે ભુજમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી। તો ઠંડીમાં વધારો થતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો। તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ચારે તરફ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો ઠંડીમાં પણ વધારો થયો છે અને જેને લઈને લોકોએ તાપણાનો સહારો લીધો હતો।